ભયંકર, અતિ ભયંકર. ખેડૂત મિત્રો, જો તમે વાવણી કરવાની ઉતાવળ કરી રહ્યા છો તો થોભી જજો, નહીંતર રાતે પાણીએ રોવાનો વારો આવશે. ગુજરાતમાં ચોમાસું ખેંચાવાની અત્યાર સુધીની સૌથી ડરામણી આગાહી. બીજી બાજુ રાજ્યમાં હાહાકાર. ખેતરમાં ટ્રેક્ટરો ધૂળ ખાઈ રહ્યા છે અને ડીઝલ માટે પેટ્રોલ પંપો પર ખેડૂતો વચ્ચે થઈ રહી છે મારામારી. કેન્દ્ર સરકારનો રાતોરાત એવો મોટો ધડાકો કે ખાંડની નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધથી શેરડી પકવતા ખેડૂતોને લાગશે લાખોનો ચૂનો. મોંઘવારીએ માજા મૂકી, ત્રસ્ત પબ્લિક હવે બળદગાડા લઈને રસ્તા પર ઉતરી. શું કચ્છમાં ખેડૂતોનો ભભૂકતો રોષ સરકારને ભારે પડશે? અને આદિવાસી વિસ્તારોમાં મફત રાંધણ ગેસની યોજનાનો મોટો ખુલાસો. નમસ્કાર ખેડૂત મિત્રો, ટોટલ કિસાન ખબરમાં તમારું હાર્દિક સ્વાગત છે. અત્યારે રાજ્યમાં એક બાજુ કુદરત રૂઠી છે અને બીજી બાજુ સરકારી નિર્ણયોથી બજારમાં મોટો ભૂકંપ આવી ગયો છે. આજના આ ધમાકેદાર અને સૌથી તાજા સમાચાર તમને મોટા નુકસાનથી બચાવશે અને પાયમાલ થતા અટકાવશે. તો વિડીયોને જરાય સ્કીપ કર્યા વિના એકદમ છેલ્લે સુધી જોજો. અત્યારે જ વિડીયોને એક લાઇક કરી દો, આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લો અને કોમેન્ટમાં તમારા ગામનું નામ ચોક્કસ લખજો, જેથી મને ખબર પડે કે કયા ગામના ખેડૂતો અત્યારે સૌથી વધુ જાગૃત છે. ચાલો જરાય સમય બગાડ્યા વિના શરૂ કરીએ આજના સૌથી મોટા અને હચમચાવી નાખે તેવા સમાચાર. શું તમે વાવણી કરવાની ઉતાવળ કરી રહ્યા છો? તો જરા થોભી જજો, નહીંતર તમારું મોંઘું બિયારણ નિષ્ફળ જશે. હવામાન વિભાગ તરફથી ગુજરાતના ખેડૂતો માટે એક અત્યંત અગત્યની અને તાજી આગાહી આવી છે. મિત્રો, વર્ષ 2024 અને 2025ની સરખામણીમાં આ વર્ષે ગુજરાતમાં ચોમાસું થોડું મોડું બેસવાની શક્યતા છે. 20 જૂન પછી જ રાજ્યમાં નૈઋત્યના ચોમાસાનું વિધિવત આગમન થઈ શકે છે. જો કે જૂનના પહેલા અઠવાડિયાથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે. મારી ખેડૂત ભાઈઓને ખાસ અપીલ છે કે વરસાદ મોડો થવાની આગાહી છે, તેથી ઉતાવળમાં વાવણી કરતા નહીં. પૂરતો વરસાદ થયા પછી જ વાવણી કરજો, નહીંતર બિયારણ અને મહેનત બંને પાણીમાં જશે. વરસાદ તો મોડો આવશે, પણ અત્યારે ખેતર ખેડવા માટે ટ્રેક્ટર ચલાવવું છે તો ડીઝલના ફાંફા પડી ગયા છે. ગુજરાતના જૂનાગઢ જિલ્લાના કેશોદ અને થરા વિસ્તારમાં ખેડૂતો અત્યારે ભારે હાલાકી ભોગવી રહ્યા છે. પેટ્રોલ પંપો પર ડીઝલની ભયંકર અછત સર્જાઈ છે. ચોમાસું નજીક છે અને ખેડૂતો ખેતરમાં આગોતરી તૈયારીઓમાં વ્યસ્ત છે. ત્યારે જ ડીઝલ ન મળતા ટ્રેક્ટરો થંભી ગયા છે. પંપો પર વાહનો અને ખેડૂતોની લાંબી કતારો લાગી છે. થરામાં તો મોડી રાત્રે ઈંધણ આવતા જ ખેડૂતો પંપ પર તૂટી પડ્યા હતા. આ સમસ્યાના કારણે સરકાર સામે ખેડૂતોનો રોષ ફાટી નીકળ્યો છે. અમે માંગણી કરીએ છીએ કે સરકાર સત્વરે ખેડૂતો માટે ડીઝલનો પૂરતો જથ્થો ફાળવે, જેથી વાવણીનું કામ અટકે નહીં. ડીઝલ અને પેટ્રોલના ભાવ ભલે આસમાને હોય, પણ હવે ખેડૂતોના ઘરમાં મફતમાં રાંધણ ગેસ આવી રહ્યો છે. આજના એક ખૂબ જ સારા સમાચાર નર્મદા જિલ્લામાંથી આવી રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં આદિવાસી પરિવારો માટે સરકારની બાયોગેસ યોજના આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. અત્યાર સુધીમાં 66 જેટલા ઘરોમાં બાયોગેસ પ્લાન્ટ ધમધમતા થઈ ગયા છે. પશુપાલકો અને ખેડૂતો પોતાના પશુઓના છાણનો ઉપયોગ કરીને હવે વિનામૂલ્યે રાંધણ ગેસ મેળવી રહ્યા છે. આનાથી એલપીજી સિલિન્ડર અને લાકડાનો મોટો ખર્ચ બચી રહ્યો છે અને આરોગ્યને પણ ફાયદો થઈ રહ્યો છે. દરેક ખેડૂતોએ પશુપાલન સાથે આવી યોજનાઓનો લાભ લેવો જોઈએ. એક બાજુ સરકાર મફત ગેસ આપે છે તો બીજી બાજુ કચ્છના ખેડૂતો પૂરતી વીજળી અને પાણી માટે વલખામાં મારી રહ્યા છે. કચ્છ જિલ્લામાંથી ખેડૂતોની મોટી બૂમ ઉઠી છે. તાજેતરમાં મળેલી સંકલન સમિતિની બેઠકમાં રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહે પીજીવીસીએલની પોલ ખોલી નાખી છે. ખેતી માટે અપાતી વીજળીમાં લો વોલ્ટેજની ગંભીર સમસ્યા છે, જેનાથી ખેડૂતોની મોટરો બળી જવાના ભયમાં છે. આ ઉપરાંત નર્મદા કેનાલનું સત્વરે સમારકામ કરવાની અને ખેતીવાડીમાં થયેલા નુકસાનનો વહેલી તકે સર્વે કરવાની ઉગ્ર માંગણી કરવામાં આવી છે. જો સિંચાઈ માટે પૂરતો વોલ્ટેજ અને કેનાલનું પાણી સમયસર નહીં મળે તો કચ્છના ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડશે. જો તમે શેરડીનું વાવેતર કર્યું છે તો સરકારના આ એક મોટા નિર્ણયથી તમારા ખિસ્સા પર સીધી અસર પડવાની છે. કેન્દ્ર સરકારે દેશમાં ખાંડની નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો મોટો અને કડક નિર્ણય લીધો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ખાંડના ભાવ વધી રહ્યા છે અને દેશમાં ખાંડનો સ્ટોક ઘટીને માત્ર 3 લાખ મેટ્રિક ટન આસપાસ પહોંચી જવાની આશંકા છે. તેથી સ્થાનિક બજારમાં જથ્થો નિયંત્રણમાં રહે, તેથી સરકારે નિકાસ અટકાવી દીધી છે. સામાન્ય જનતા માટે આ સારા સમાચાર છે, કારણ કે ખાંડના ભાવ નિયંત્રણમાં રહેશે, પણ શેરડી પકવતા ખેડૂત મિત્રો માટે આ ચિંતાનો વિષય છે. નિકાસ બંધ થવાથી સ્થાનિક બજારમાં જથ્થો વધશે અને તેની સીધી અસર ખેડૂતોને ખાંડ મિલો તરફથી શેરડીના ભાવ પર પડી શકે છે. ખેડૂતો અને સામાન્ય જનતા મોંઘવારીથી એટલા કંટાળી ગયા છે કે હવે રસ્તા પર બળદગાડા લઈને ઉતરવાનો વારો આવ્યો છે.
પેટ્રોલ, ડીઝલ અને જીવન જરૂરી ચીજવસ્તુઓના આસમાને પહોંચેલા ભાવ સામે હવે પ્રજાનો આક્રોશ આંદોલનનું સ્વરૂપ લઈ રહ્યો છે. કર્ણાટકના હુબલીમાં મોંઘવારી સામે એક જબરદસ્ત નવતર વિરોધ જોવા મળ્યો. કોંગ્રેસના કાર્યકરો અને લોકોએ મોંઘા ઈંધણનો બહિષ્કાર કરીને જૂના જમાનાની જેમ બળદગાડામાં બેસીને રસ્તા પર રેલી કાઢી. કેન્દ્ર સરકાર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર થયા. વિરોધકોનું સીધું કહેવું છે કે સતત વધતી મોંઘવારીએ ગરીબ અને સામાન્ય જનતાની કમર તોડી નાખી છે. સરકારે તાત્કાલિક ઈંધણ પરના ટેક્સ ઘટાડીને પ્રજાને રાહત આપવી પડશે. તો મારા વહાલા ખેડૂત મિત્રો, આ હતા આજના સૌથી તાજા, બ્રેકિંગ અને ધમાકેદાર સમાચાર. ચોમાસાની આગાહીથી લઈને મોંઘવારીના વિરોધ સુધી આપણે બધી જ મહત્વની વાત કરી. હવે મારો તમને એક સવાલ છે કે શું વધતી મોંઘવારી અને ખેતીના ખર્ચને ઘટાડવા માટે સરકારે ખેડૂતો માટે ડીઝલ પરનો ટેક્સ સાવ માફ કરી દેવો જોઈએ? તમારો જવાબ કોમેન્ટમાં હા કે નામાં ચોક્કસ લખજો. હું તમારી દરેક કોમેન્ટ વાંચું છું. જો તમને આ વિડીયો અને અમારી સચોટ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને અત્યારે જ એક લાઇક કરી દો. તમારા ગામના વોટ્સએપ ગ્રુપમાં આ વિડીયો શેર કરજો, જેથી બીજા ખેડૂતો પણ વરસાદ અને ડીઝલની સમસ્યાથી વાકેફ થઈ શકે અને આગોતરું આયોજન કરી શકે. આવતીકાલે ફરી મળીશું આવા જ નવા અને કામના સમાચાર સાથે. ત્યાં સુધી તમારું અને તમારા ખેતરનું ધ્યાન રાખજો. હું છું તમારો મિત્ર, રજા લઉં છું. રામ રામ. જય જવાન, જય કિસાન.